ઈરાન વચ્ચે તણાવને લઈને ભારતમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં ફરીથી નકારાત્મક અસર જોવા મળી। સપ્તાહના શરૂઆતમાં ભારતીય શેર બજાર ધડામ થયું છે। સેન્સેક્સમાં એક ઝાટકે 660 પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો। નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે। બજારમાં ઉથલપાથલને લઈને રોકાણકારોની પણ ચિંતા વધી છે। સપ્તાહના શરૂઆતમાં ભારતીય શેર બજાર પછડાયું છે। સેન્સેક્સમાં એક ઝાટકે 660 પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો છે। તો જે પ્રકારે આ નકારાત્મક અસર યુદ્ધની જોવા મળી રહી છે। અમેરિકા ઈરાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, સ્થિતિ છે તે વધુ ને વધુ જે ગંભીર બની રહી છે, તેની અસર ભારતમાં જોવા મળી રહી છે। ભારતીય શેર બજાર પર તેની અસર ફરી એક વખત જોવા મળી। સપ્તાહના આજે શરૂઆતનો પહેલો દિવસ અને જેમાં ભારતીય શેર બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં એક ઝાટકે 660 પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો છે। નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ સુધીનો ઘટાડો બોલાયો। બજારમાં ઉથલપાથલને લઈને રોકાણકારોની પણ સતત ચિંતા છે તે વધી રહી છે। તો માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાયા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે અમેરિકા ઈરાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે, સતત ભારતના શેર બજાર પર તેની અસર જોવા મળી રહી છે। જયદેવભાઈ, શું કહેશો? આજે સપ્તાહનો શરૂઆતનો આજે પહેલો દિવસ। બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેર બજારની સારા એવા ઘટાડા સાથે શરૂઆત થઈ છે અને જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ તેનું નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં પણ જોવા મળી રહ્યું છે। કારણ કે આગામી સમયમાં જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતેનો જે વેપાર બંધ થાય તો તેની નકારાત્મક અસર ભારતીય અર્થવ્યવસ્થા પર ટૂંકાથી મધ્યમ ગાળે જોવા મળી શકે તેમ છે અને તેને લઈ આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતના તબક્કામાં ભારતીય શેર બજારમાં વધારે ઘટાડો જોવા મળતો હતો અને અત્યારે જે ટ્રેડિંગની શરૂઆત થઈ તેના 1 કલાક પછી એક હળવી રિકવરી પણ ભારતીય કારોબારમાં જોવા મળી રહી છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે ડોલર ઇન્ડેક્સના ભાવમાં પણ જે ઉછાળો જોવા મળ્યો તેનું નેગેટિવ રિફ્લેક્શન સોના અને ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહ્યું છે। આજે સોના અને ચાંદીના ભાવમાં પણ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજી પણ નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। ઓકે જયદેવભાઈ, પરંતુ જે પ્રકારે હવે આ આંતરરાષ્ટ્રીય બજારમાં અસર જોવા મળી રહી છે આ તણાવભરી સ્થિતિની બંને દેશો વચ્ચેના, પરંતુ હવે રોકાણકારોની ચિંતા વધી છે। આખા સપ્તાહ દરમિયાન બજાર કેવું રહેશે? આ પ્રકારનો જ કડાકો બોલાતો રહેશે કે પછી કોઈ સુધારો આવશે? બિલકુલ, રોકાણકારોએ રોજબરોજના સમાચારો પર ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા ઉત્તર ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે। ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા જે એ ખૂબ જ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે। ત્યારબાદ હાલમાં ઓટો સેલ્સના જે આંકડા આવ્યા તે પણ ખૂબ જ ઊંચા સ્તરે આવ્યા છે। તો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને સમગ્ર ભારતમાં જે રીતે ચોમાસાની ચાલ આગળ વધી રહી છે તે પણ એક પોઝિટિવ વાત ગણી શકાય। તો તેને લઈને હું કહીશ કે રોકાણકારોએ ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને હાલમાં કોઈ ઘટાડો આવે તો તેને અવસરના રૂપમાં લઈ મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી તેઓ રોકાણ કરી શકે છે અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં ધીરે ધીરે પ્રવેશ કરવો જોઈએ, કારણ કે આગામી દશકો છે તે ભારતીય અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારો છે અને તેનું જ પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં પણ અચૂક જોવા મળશે। બિલકુલ, જયદેવભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।